હેલો મિત્રો, આજે કાળી ચૌદશનો પવિત્ર એવો તહેવાર છે. મિત્રો, કાળી ચૌદશની દાડે આટલું તમારે ન કરવું જોઈએ. ખરેખર તો તમારા ઘરમાં સુખ શાંતિ રહે અને નકારાત્મક ઉર્જાઓ આવે નહીં. એનું મિત્રો ખાસ ધ્યાન રાખવું. હું તમને આ 3 વસ્તુ જણાવું છું, એ તમારે ખાસ જાણવી. 1, 2 અને 3. આજે મિત્રો કાળી ચૌદશ છે, ધનતેરસ પછીનો દિવસ છે આજે. તો પહેલી વસ્તુ એક એ છે, 1 નંબરની વસ્તુ, કે રાત્રે દીવો બુઝાવવો નહીં જોઈએ. રાત્રે દીવો બુઝાવવો નહીં, કારણ કે યમદેવ અને શામળાદેવની પૂજા થતી હોય છે. એના કારણે યમદેવ અને શામળાદેવની પૂજા થતી હોવાના કારણે દીવો બુઝાવવાથી અશુભ માનવામાં આવે છે. અને મિત્રો બીજી વાત, કે ઝઘડો, રીસામણા કે ખરાબ શબ્દો આ રાત્રે દૂર રાખવા પડે, કારણ કે આ ઝઘડો છે, ખરાબ શબ્દો છે, આ તમારે ટાળવા જોઈએ. ત્રીજી વસ્તુ મિત્રો, કે અંધારામાં ન સૂવું. માન્યતા એવી છે કે કાળી ચૌદશના રાત્રે આપણે જેટલો પ્રકાશ ફેલો એટલો આપણાથી નકારાત્મક ઉર્જાઓ દૂર રહે છે. તો મિત્રો, આ 3 બાબતોનું તમે ખાસ ધ્યાન રાખશો તો શામળાદેવની સાથે પ્રાર્થના કરશો કે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ સદાય રહે. બસ આ 3 વાતો નહીં કરો તો તમારા ઘરમાં કોઈ દિવસ નકારાત્મક વસ્તુઓ આવશે નહીં. જય હિન્દ.